कृष्ण नाम राख्યું ગુરુજી કહે છે કે આ બાળક જગતને ખૂબ મોટો સાર્વભૌમ રાજા થશે, જગતનું કલ્યાણ કરશે. માને રેવાયું નહીં. માં તરત પૂછવા લાગી, હે ગુરુજી આ બાળકના ગ્રહો કેવા છે? ગ્રહો બ્રાહ્મણ પર કરાવે લખાવતા બધા મૌસદા મંત્રી લઈ બેસી બાજી જોર ગ્રહો કેવા છે કે માગે ગુરુજી કહે છે કે ગ્રહો તો સારા છે, મોટો રાજા થશે, લક્ષ્મી ખુદ એની સેવા કરશે. પરંતુ એના સાતમા ભાવમાં એના સાતમા ભાવમાં રાહુ હોવાથી એ અનેક યુગોનો ધણી થશે. જશોદામાં વિચાર કરવા લાગ્યા, આ મારો દીકરો અનેક સ્ત્રીઓનો ધણી, અત્યારે કળિયુગમાં એકને રાખવી હોય તો તકલીફ થાય. અનેક સ્ત્રીઓને રાખવા અને કેટલું કામ કરવું પડશે, માં વિચાર કરે છે. ગુરુજીને કહેવા લાગી, ગુરુજી આ નામકરણ સંસ્કાર વિધિ પૂરી થઈ હોય, આપ ભોજન લઈ પછી જજો. ગર્ગાચાર્ય કે મું કોઈના ખાતો નથી. યશોદા સમજાવે છે કે ગુરુજી તમે કોઈના ઘરનું ના ખાતા હો, પણ મારા ઘરમાંથી તમને જે જોઈએ આપો, તમે જાતે બનાવીને તો ખાઓ, જાતે બનાવીને ખાઓ. અમારે ઘેરથી ગુરુજી જમ્યા વગર જાય એમને યોગ્ય લાગતું નથી. ગર્ગાચાર્યજી યશોદાની વાત માને છે. ગર્ગાચાર્યજી માં યશોદાએ થોડા ચોખા આપ્યા, થોડું દૂધ આપ્યું, ખાંડ આપી, બધું આપ્યું. એટલે ગર્ગાચાર્યજી સ્નાન વિધિ કરવા ગયા. સ્નાન વિધિ કરી આવી એક રૂમની અંદર ગર્ગાચાર્યજી ખીરનો પ્રસાદ બનાવી એમનો નિયમ કે રોજ ભગવાનને ભોજન જમાડવું. ગર્ગાચાર્યજી ખીરને થાળીમાં કાઢી ભગવાનને ભોગ લગાવે છે. હવે ગર્ગાચાર્યજીને આવો નિયમ કે રોજ ઓમ નમો ભગવતે વાસુદેવાય એવી એક માળા કરે, આંખો બંધ કરી થાળ મૂકે. ઓમ નમો ભગવતે વાસુદેવાય આખી માળા પૂરી થાય ત્યાં સુધી આંખો બંધ, ત્યાં સુધી ભગવાન જમે. આપણે બધા થાળી મૂકી, ભગવાન જમી લીધું, લઈ. ગર્ગાચાર્યજી એક માળા કરવા લાગ્યા, ધ્યાન લગાવ્યું, આંખો બંધ કરીને વાલાને પુકાર કરે છે કે વેલા વેલાયા હો મારા
ભગવાન ને જમવાનું આમંત્રણ આપ્યું આ બાજુ ગોળિયામાં પડ્યો લાલો કે મને બોલાવી રહ્યા છે જમવા માટે સરસ મજાની સુગંધ આવી ખીરની લાલો આરણ્યમાંથી પડખું બનાવી નીચે પડ્યો ગુંડણીએ ગરગાચરીના રૂમમાં જાય ગરગાચરીના રૂમમાં જે ગુરુજીએ ભોગ લગાવ્યો ગુરુજીની આંખો તો બંધ લાલો જઈને ખીર ખાવા લાગ્યો ખીર ખાવા લાગ્યો માળા થઈ એટલે ગલે ગરગાચાર્ય એ આંખ ખોલી જોયું તો લાલો ખીર ખાઈ ગયો જો સંભાળે એ જસુદા આ તારા નાનાએ મારું બધું ખીર અભરાવી દોડ જસુદામાં ગુરુજી આ તારા નાનાએ બધી ખીર મારી એકઠી કરી હવે હું શું ખાઉં મારા ઘરે જાઉં ગુરુજી યશોદામાં ખૂબ મનાવે છે મારા લાલાએ બગાડ્યું હોય તો હું માફી માંગુ છું તમને ફરીથી આપ્યો ફરીથી તમે બનાવો અને જમો જમ્યા વગર તો ગુરુજી રહી જવા દો ગુરુજી ફરીથી સ્નાન કરવા માટે જમવામાં ગયા ફરીથી સ્નાન કર્યું પવિત્ર થયા પાછા આવ્યા રસોઈ બનાવી ભગવાનને ભોગ લગાવ્યો પાછી આંખો બંધ કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય માળા ચાલુ કરી અને ગુરુજી ગાય છે લાગે તો ભગવાન પાછા ઘોડિયામાં નાખ્યા હતા જશોદામાં કૃષ્ણ ભગવાન મનમાં વિચાર કરે કે મીઠેરો લાગે તો થોડી વાર માંગજો પાછો ફરી બોલાવે લાલો પાછો પાયણામાં જતી પડી અને ગરગાચાર્યની આંખો બંધ છે પાછો લાલો આવ્યો અને ગરગાચાર્યએ ખીર પીધી આરોગવા લાગ્યો
भगवान ने पुकार કર્યો, भगवान पहुंची गया। पाजी खीर खावा माला पड़ी थઈને गर्गाचार्यની આંખ ખુલી। એ લાલા પરિવાર માં જશોદા દોડતા આવ્યા। ગુરુજી શું થયું? અરે આ તારો લાલો મારી રસોઈ બનાવેલી મારી રસોઈ બધી ખરાબ કરી નાખે છે। ત્યારે લાલાને જશોદામાં લડવા લાગ્યા। લાલા આવું શા માટે કરે છે? ગુરુજીને ડાળે છે તું? લાલો કે મામા હું કઈ વિચારતો નથી, એ તો ગુરુજીએ જ મને બોલાવ્યો તો। થાળ મૂકીને મને બોલાવે તો પછી મારે આવું ખાવું તો પડે ના ખોય। ગુરુજી વિચાર કરવા લાગ્યા કે હું તો ભગવાનને બોલાવતો હતો થાળ ધરી, ના કે છે મને બોલાવતો હતો। ગુરુજી મનમાં વિચાર કરે છે, જશોદા માથા શકે છે કે લાલા એ તો ભગવાનને થાળ ધરાવતા હતા, તું ક્યાં વચમાં ત્યાં ખાવા માંડે છે? લાલો મનમાં વિચાર કરે છે કે પરમાત્માને બોલાવતા હતા એ તો હું પોતે જ છું, અને મને બોલાવે તો મારે પહોંચવું પડે। ગુરુજીને કહેવા લાગ્યા જશોદામાં, ગુરુજી માફ કરી દો, ફરીથી હું તમને આપું છું, મારા લાલાને જરાય તમારી પાસે નહીં મોકલું, ગમે તેમ કરીને જમ્યા વગર ના જાય। લાલો છે ને ગર્ગાચાર્યની સામે જોઈ, ગર્ગાચાર્યની આંખો લાલાની સામે ગઈ એટલે એમને ગર્ગાચાર્યની લાલાની અંદર પરમાત્માના દર્શન થયા છે। પરમાત્માના દર્શન થયા। ગુરુજી કહેવા લાગ્યા, હે પરમેશ્વર, હું જેને બોલાવતો હતો ને એ પોતે આવી જમી જતો હતો, પાછો હું તમને લડતો હતો। ભગવાન કહેવા લાગ્યા, હા હું ક્યાં એમ કહેતો હતો, તમે મને પહેલા બોલાવ્યો, પાછો કે જો ઠેરો લાગે તો પરિવાર આવે, તો મને મીઠી લાગે કે તો પરિવાર ના આવું। ગર્ગાચાર્યજી પરમાત્માના દર્શન કરવા લાગ્યા। દર્શનમાં આવ્યા થયા કે પ્રભુને ચતુર્ભુજ નારાયણના દર્શન થાય છે। ઈષ્ટદેવના દર્શન કરી ગર્ગાચાર્ય ત્યાંથી જશોદા માને કહે છે કે હવે હું અહીંયાથી વિદાય લઉં। પણ વિદાય લેતા પહેલા લાલો બાળક કહેવા લાગ્યો કે હું તો તમારી ખીર ખાઈ ગયો છું, પણ ગુરુજી તમે ખાધી નથી, મારા હાથે હું તમને ખવડાવું। ગર્ગાચાર્યની પાસે ખોલામાં બેસી અને લાલો ગુરુજીને ખીર ખવડાવવા લાગ્યો। ગુરુજીની ખીર આપી અને ગર્ગાચાર્યજી પણ ભગવાનની જય જયકાર ગાવા લાગે છે। બોલીએ શ્રી બાલકૃષ્ણ કી જય। યશોદા માને પણ
ગર્ગાચાર્ય દૂરથી નમસ્કાર કરવા લાગે ધન્ય છે તે માં તારા ઘેર પ્રભુ પરમાત્માએ સ્વયં જન્મ લીધો છે નમસ્કાર ગુરુજી કરવા લાગે છે યશોદા કહેવા લાગે ગુરુજી તમે તો બ્રાહ્મણ છો મને પગે ના લાગો મને પાપમાં ના નાખો ગુરુજી કે માં તે તો એવા બહુ પુણ્ય કર્યા છે તારે ત્યાં આજે પરમાત્મા રમી રહ્યા છે પ્રભુજી હતા એમને જે આ ગુરુજીના અંતર ચક્ષુ પર જે વૈષ્ણવ માયા રચી હતી એ ત્યાંથી હટાવી ગર્ગાચાર્યજીને પરમાત્માના દર્શન વિસ્મરણ થઈ જાય છે વૈષ્ણવ માયા ત્યાંથી હટાવી લીધી પ્રભુએ અને યશોદામાં પણ આ બધું જે ગુરુજી ને લાલા વચ્ચે થયું ને એ બધું ભૂલી ગયા ગર્ગાચાર્યજી માતાની રજા લઈને ગયા છે લાલાને ધીમે ધીમે પિતા આવે 4 દિવસ પૂરા થયા ગ્વાલ મિત્રોની સાથે આ રમવા લાગ્યા છે મધુ મંગલ મનસુખો શ્રીદામા આ બધા ગરીબ ગોવાળિયાઓ સંસ્થાનો આ બધા હતા એ મિત્રો મળ્યા 4 વર્ષનો કૃષ્ણ ભલો પ્રેમ ગોવાળ થઈને કૃષ્ણ ભગવાન એમની સાથે મનમાં એવું હતી કે દેવ છું એક જ વસ્તુ હું દેવ નથી ઈશ્વર નથી આવું જ મનમાં વિચાર હું તો એક સામાન્ય ગોવાળ છું મન સુખો એક દુબળો હતો હાડકા દેખાય શરીરમાં એક દિવસે મનસુખાને ભગવાન કૃષ્ણ પૂછવા લાગ્યા કૃષ્ણ પૂછે છે કે મનસુખા આ તું દુબળો આવો કેમ રહે છે તારી માં તને ખાવા નથી આપતી મનસુખો કહે છે કૃષ્ણ તું તો એક રાજાનો દીકરો છે તારે ઘેર તો બધું ગાયો કેટલી બધી હોય અને તને તો રોજ બધું ખાવા મળે એટલે તારું તો શરીર બોડી હોય હું તો એક ગરીબનો ગોવાળનો દીકરો છું મારે ઘેર થોડું બધું ખાવાનું મળે ભગવાન કનૈયો કહેવા લાગ્યો હે મનસુખા કોઈ દિવસ માખણ ખાધું નથી માખણ તે ખાધું નથી મનસુખો કે ના મેં કોઈ દિવસ માખણ ખાધું નથી મારી માં છે ને એ માખણ બનાવે વલોવી નાખે અને ઘી બનાવી બધું ત્યાં મથુરામાં મોકલે મને તો એની અંદરથી છાશ નીકળે ને છાશ પીવા માટે આપે મેં માખણ ખાધું નથી 3-4 મહિના માખણ ખાવ તો થોડો થાવ પણ હમણાં આપે મનસુખ આવતીકાલે કરીએ કે આવતીકાલથી હું રોજ તને માખણ ખવડાવીશ ચિંતા ના કર
तारा घेर पर हूँ तने रोज माखण खवડાવીશ મનસુખાને ભગવાન કૃષ્ણ કહે છે પણ તારે એકાદ મહિનામાં તો મને એક વખત ખવડાવવાનો હું તને રોજ ખવડાવીશ મનસુખો મંજૂર થયો પણ રોજ તારી મારી પાસે અમે આવીએ તો જશોદા માં ગુસ્સો નહીં કરે મનસુખો કે તારા ઘેર માખણ ખવડાવવા લઈ જાય તો ના કે મારી માં ગુસ્સો તો નહીં કરે પણ તને હું કોઈ પણ હિસાબે રોજ માખણ ખવડાવીશ મારા ઘરમાં માખણની વાત નથી કરતો તો કે બીજા ના ઘર આપણે પોતે બીજાના ઘરનું માખણ કમાઈ ખાઈશું કે કમાઈ ખાઈશું એટલે કમાવતા તમે આપણે ચલાલા હા મને તો બધું જ આવડે કેવી રીતે કમાઈશું આપણે બધા ભેગા થઈ લાલો કેવા લાગે આપણે બધા ગોવાળો છે ને બધા ભેગા થઈ અને એક મંડળીની રચના કરી એ મંડળીની રચના એનું નામ બાળ ગોપાલ ચૌદ મિત્ર મંડળ આવું નામ 14 મિત્ર મંડળ હા કે શું આપણે ચોરી જ કરવાની એટલે મને મંડળનું નામ 14 મિત્ર મંડળ લાલા તું અત્યારથી આવડો છે ને અમને બધું ચોરી કરતા શીખવાડે છે કોઈ પકડી લેશે તો મારશે તો લાલો કે તમે બધા ચિંતા કરવા કરો છો ચિંતા ના કરો મારા ગુરુએ મંત્ર આપ્યો છે એ મંત્ર આપણે બોલીશું ને એ બોલતા આપણે જવાનું કોઈ પકડે જ નહીં આપણને તારા ગુરુએ એવું મંત્ર આપ્યો એ કેવું હા કે એ મંત્ર બોલતા નહીં તો આપણે પકડી લે આપણે છટકી જઈએ બધા સખાઓ ભેગા થઈ મંડળીની રચના કરી મંડળીની રચના કરી મિત્રો માટે માખણ ચોરવા માટે ભગવાન તૈયાર થયા છે મિત્રોના માટે માખણની ચોરી કરી છે બધાના કાનની અંદર શીખવાડી દે છે કે આ મંત્ર ભણવાનો કયો મંત્ર છે લાલો બધાના કાનમાં ફૂંકે છે કેવાનું કફલા ફલા કફલા આવું બોલતા રહેવાનું તમને કોઈ નહીં પકડે કે લાલા આ કફલા ને અર્થ શું છે એ તો કે તમને અર્થની શી જરૂર છે તમારા માખણ ખાવાથી મતલબ ખાલી કીધું એટલો મંત્ર જપ કરવાનો બધા ગોવાળિયાએ આ મંડળનો પ્રમુખ લાલા બનાવ્યો લાલા તમે તારા આગળ રહેવાનું પ્રમુખ પછી અમે બધા પાછળ લાલાને પ્રમુખ બનાવ્યો છે બધા ગોવાળિયાઓ કે મારે શું કરવાનું પાછળ પહેલા કે દીજો બધું કહીશ પણ તમે અમારી પાછળ ચાલો
ના 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 અમને કહી દેજે મિત્ર આ બધું પ્રમુખ મંડળનું આ બધું કહીશ નહીં ને તો આ મંડળ પછી બહુ નહીં ચાલશે. કે મંડળે કરવાનું કઈ નથી. દરેક જણે એ ધ્યાન રાખવાનું કોઈ ગોપીઓ ઘરમાંથી બહાર ક્યારે જાય છે. આપણા મંડળના સભ્યોએ ધ્યાન કેટલા વાગે ઘરની બહાર જાય છે, કેટલા વાગે ઘેર આવે છે, એ બધું ધ્યાન તમારે રાખવાનું. બાકીનું બધું ફોડી લેશે. લાલો કહે છે બાકી બધું હું સંભાળ લઈશ. એક એમાંથી એક સપો હતો, એક ગોવાળીઓ એક કહેવા લાગ્યો, લાલા મારી માં છે ને બરાબર 3 વાગે મારા ઘરમાંથી જાય છે અને રાત્રે 7 વાગે પાછી આવે છે. આવું પેલા કીધું એટલે લાલાએ કીધું, ઓહો મહાનસી શ્રી ગણેશ કરીએ આજે તારે ઘેરથી. આજે પહેલો નંબર તારા ઘેરથી શરૂઆત કરી આપણે. ગોપીઓનો નિયમ કે યશોદાના ઘેર જાય, લાલાના દર્શન કરે, લાલાઓ જે કઈ કરતો ને લાલો કટકટ બધી લીલાઓ બાજુ આજે ક્યારે આલે. આ તો આની જોડે આમ કરતો હતો, પેલી સખી એને રમાડ્યો હતો, બધી લીલાઓનો વર્ણન ગોપીઓ ઘેર જઈને માને કે. એક ગોપી કહેવા લાગી કે લાલો બહુ સરસ છે, તોફાન કરે છે. યશોદાની આવીને ફરિયાદ કરે છે કે માં તારો લાલો છે ને બહુ તોફાની છે. ગોપીને માં કહે છે કે શું થયું? ગોપી કહેવા લાગી મારે ઘેર દૂધ દોવાનો સમય આવ્યો અને દૂધ દોવાના સમય આવી મારા વાછરડાને છોડી નાખ્યા. એવા વાછરડાઓ છોડતા મૂકી દીધા. મારી ગાયો બધી વાછરડાઓ થાવી ગઈ. વાછરડા બધું દૂધ પી ગયા. મારા ઘેર આવીને બધાને પછી ખવડાવે. આ બધી લીલાઓનો વર્ણન રોજ ફરિયાદો કરે. ચોરીઓ કરે છે ગોપીઓના મુખેથી સાંભળી. તો માં ગોપીઓને કહે છે કે મારો દીકરો ચોરીઓ કરે છે. કે હા માં, બધાના ઘરે જઈ અને માખણની ચોરી કરી બધા ગોવાળીઓને ખવડાવી દે. અને અમે એને પકડી લઈએ, એને પકડી લઈએ અને કહીએ તારા ઘેર કેટલું બધું માખણ છે. તો પાછો મને શું કહે ખબર છે? ગોપી કે માં મારા ઘેર બધું જેટલું માખણ છે ને મને મારા ઘરનું માખણ આવતું નથી, એટલે તમારે ઘેર ખાવા આવું છું. ગોપીઓ પ્રેમ ભરી આવી મારા ઘેર ચોરી કરે, મારા ઘેર ચોરી કરે. પાછો લાલો એમ કે મને ઘરનું માખણ ભાવતું નથી, એટલે તારા ઘેર ખાવા આવું છું. માં જશોદા વૃદ્ધાવસ્થામાં જે બહુ ઉંમરના અંદર એને પુત્રનો જન્મ થયો, એટલે એને બહુ આનંદ. લાલાને અતિશય પ્રેમ કરી.
એટલે માએ આ ગોપીઓ પાછી ધીમે કે જો ગોપીઓ અમારું બાળક તમારા ઘેર ચોરીઓ કરવા આવે તો તમારે પણ થોડો ધમકાવવાનો ને તમે ફરિયાદો લઈને નીકળી ના આવો તમે પણ થોડું ધમકાવજો ને આવું ના કરાય ગોપી કે એને અમે શું ધમકાવીએ અમને ધમકાવી દે છે કાલે હું પકડવા ગઈ ને તો મારા હાથમાંથી છટકી ગયો અને છટક્યો ગયો પાછળ દોડી એની પાછળ દોડી તો પાછો દૂર જઈને મને મોટો બતાવે લે હવા તારા શું કરવાનું અંત તમે કહો છો થોડો ધમકાવવાનો તમારો મને જે ધમકાવી નાખે છે બાળકોને બધા ભેગા કરી પાછું મારી હુરિયો બોલાવ્યો એની ચોરી કરવાની ખૂબ ટેવ પડી ગઈ છે એક ગોપી કેવા લાગી માં હું શું કહું ઘરનું બધું કામ જ્યારે પતી જાય ને હું રાતે પથારીમાં સૂવા માટે જાઉં ત્યારે મને ખરેખર બહુ યાદ આવે બહુ યાદ મારા દિલ મારા પથ્થર કપડા પર એસે કે લાલાની યાદ આવે છે રાત્રે ઊંઘમાં પણ લાલા દેખાય છે એક દિવસ જો માખણ ખાવામાં આવે ઘરે આવે તો મને મનમાં એમ થાય કે આજે લાલો ક્યાં ગયો છે લાવ તો નહીં લાવ એની દર્શન તો ફાલ કરે તો આપણા ઉપર ગુસ્સો પણ આવે છે અને ના આવે તો જીવ પણ પડે છે તારો લાલો મને રાત બહુ યાદ આવે છે મનની પરીક્ષા દિવસમાં બરાબર થતી નથી એ રાત્રે થાય આખો દિવસ ચાલીએ એ તમારી રાત્રે દેખાય તમે આખો દિવસ ભગવાનનું સ્મરણ કરો તો પરમાત્મા તમને રાત્રે દર્શન શીખે નિવૃત્તિ સમયે મન ક્યાં જાય છે નિવૃત્તિ માણસના પાસે કોઈ ઉદ્યમ કામ ન હોય નિવૃત્ત હોય એટલે મન ક્યાં જાય કોઈ માયામાં ફસાય મન ફસાઈ જાય પણ માં અમે તો સવારથી માંડીને સાંજ સુધી કૃષ્ણ એની અંદર મારું હોય એટલે રાત્રે પણ અમને કૃષ્ણ દેખાય છે અને અમે બધા બધી ગોપીઓ રાતે અમે સુતા પહેલા હરે કૃષ્ણ 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 હરે હરે
जब जागरण करता सुइए છીએ તો અમારા રાત્રે પર સપનામાં આ લોક અમને દેખાય છે માં रात्रे कृष्ण कृष्ण गए અને સુવાની ટેવ પાડજો રાત્રે સુતા પહેલા ભગવાન જપ જપ કરીને સુવાની ટેવ પાડશો રાત્રે સપનામાં ભગવાન આવશે ને રાતે સુતા પહેલા આનો જપ થશે કઈ હાથમાં આવશે હવે ગોપીઓ કહે છે કે માં અમે રાત્રે કૃષ્ણ કૃષ્ણ કરીને સૂઈએ છીએ અમને રાત્રે પણ કૃષ્ણ દેખાય છે પરમાત્મા સાથે જે સૂએ ને એમને કામનો કદી સ્પર્શ થતો નથી પરમાત્માની સાથે સૂઈએ પરમાત્માનું નામ લઈને સૂઈએ એને કામ કદી સ્પર્શ કરી શકતો નથી રાત્રે સપનામાં પણ ભગવાન કૃષ્ણ યાદ આવે છે ગોપીને સવારે ઉઠી ચૂલા વેલ બાળી નાખે ને તો એને ખબર નથી પડતી એવી ગોપીનું મન થઈ ગયું લાખ નંબરની જગ્યાએ વેલણ બંધ કરી દે એટલી પ્રેમ થઈ ગઈ છે કઈ ભાન આવ્યું નથી લાલો હોય એ દિવસે તો બહુ જ યાદ આવે આમ કરતા આ ગોપી રસોઈ બનાવતી હોય ને તો પણ ભગવાનનો જપ કરે સ્નાન કરતી હોય તો પણ ભગવાનનો જપ કરે દૂધ ગાયનું દૂધતી હોય તો પણ ભગવાનનો જપ કરે ખાંડ દૂધમાં ખાંડ ઉમેરવાની હોય તો કોઈ વખતે પાલમાં મીઠું નાખી દે એ વખતે પણ ભગવાનનો જપ કરે પણ એ દૂધ મીઠું જ બની જતું પ્રભુ પ્રેમમય બની જાય ગોપી ઉપર શિવ ભરાવી હોય એમાં ઘણી વખત મુરબ્બો ને બધું થતા હોય આ ગોપી એટલું ભૂલી જાય બાન એટલું ભૂલી જાય કે મુરબ્બો બનવાનો હોય એની જગ્યાએ પોતાના છોકરાનું નાનું હોય તો ઉપર મૂકી દે અસહ્ય પ્રેમ એ પ્રેમ ગોપી ने प्रभु एक દિવસ વિચાર કરે છે क्या ગોપીઓ માખણ વલોવીને રાખે છે ત્યાં વેચવા માટે લાવો આજે બધા ભેગા થઈ અને આ ગોપીના ઘેર જઈને આપણે ઉપર લટકાવી છે ને મટકીને ફોડી અને માખણ બધું કરી લાલો ખાજો એકલો ના ખાધો લાલાની એવી એ માખણ ચોરે કરો પણ સખાઓને આપે એ વખતે ગામની અંદર વાંદરાઓ આવતા તો વાંદરાઓને પણ બોલાવી માખણ ખવડાવતા લાલાને એમ હતું
कि गया जंग के अंदर कपी कहता हनुमान जी महाराज सहित बड़ा भागवा तुम्हारी पद्धति हरी हती पर मैं यो कहते हमने कहीं खबला तो लाओ आओ तर में माखन खवलाओ ले वांदरा उठे અને લાલા એમને હાથે માખણ ખવડાવતો કૃષ્ણ ભગવાન થોડી ખુશીમાં નાના બાળક રૂપે આપણે આવે અને મને ફોટો કાર્યક્રમ આપણે કરીશું એ પહેલા આવો 5 મિનિટ ભગવાનનું સ્તવન કરીએ અને ભગવાનના ગુણગાન ગાઈએ मैया रे राधे राधे द्वारिका नाथ मारो राजा छोड़ दे इन मन माया लगारी
જય દ્વારકાધીશ એને મને માયા ગારી મારવા એને મને માયા ગારી રે એને મને માયા લગાવી રે મને માયા લગાવી એ ગોગોનાથ મારો રાજા ચોર છે એને મને માયા લગાવી
તારી પારો તો મારા રામની રે બીજી તારી ના હોય તો તારી પારો તો મારા સામની રે બીજી તારી ના હોય તો ભાઈ ભાઈ મગનો ફેર છે મને ભાઈ બંધ કહેવાય જો ભાઈ ભાઈ મગનો ફેર છે મને ભાઈ બંધ કહેવાય જો ભાઈ મગનો ફેર છે મને ભાઈ બંધ કહેવાય મલ્યા રે ભાઈ બન કહેવાય તો તારી પણ તો મારા રામની રે તારી ના તારી પર તો મારા રામની રે તારી ના ગોપ ગોપ માળીઓને સાથે મળીને નથી અને ચોર મિત્ર મંડળ આ ચોર મિત્ર મંડળ ભેગું થઈ ગયું હવે માખણની ચોરી કરવા માટે લાલા એ લાલા આ બાજુ જો માખણ બહુ આવે તો આ બધી મિત્ર મંડળ સાથે માખણની ચોરી કરવાની છે કોના ઘેર જવાનું છે આજે મોહન ગામમાં માખણ બરાબર ભર્યું છે માખણ મટકીમાં ભર્યું છે તો ગોપીઓ કોઈ ઘેર લાગતી નથી એ લાલા એ બધા પરિવારીઓ મારી બધા ભેગા થઈ પેલી બાટલી સામે માખણ ભર્યું છે એ થોડી કઈ ખો બરોબર ને ફોડતા આવડે છે માખણ આટલી ફોડતા આવડે છે ફોડી બતાવો માખણ ચોરી કરવા માટે જાય છે અને લાલો ના પહોંચે તો એક બીજા ગોવાળીઓ નીચે ટોળું મળે એના ઉપર બીજા ગોવાળીઓ પર બીજા ગોવાળીઓ ચડી અને ઉપરથી માખણ ફોડી અને માખણ ચોરી કરવા લાગ્યા હવે કૃષ્ણ ભગવાન આપણી સન્મુખ અહીંયા મટકી ફોડો કાઢી કરશે દરેક જણા શાંતિથી નો દર્શનનો લાભ લેજો ત્યારબાદ અહીંયા આજની બપોરના પ્રથમ શનિની કથાને આપણે વિરામ આપી
આગળ ભગવત ચર્ચામાં બપોરે બરાબર 2:30 વાગે બધા અહીંયા આવી જજો. તમે લોકો વહેલા નથી આવતા, મારો સમય બગડે છે. વેલા બીજા સ્વયંસેવક ભાઈઓ જરા બાળકોને ઊંચા કરી મટકી ફોડાવજો. ગોવિંદા લાગે લાજ રાખી ગોરે બધાને આપજો. એ માખણ બધા વેચીને ખાઓ. કૌસ્તુભભાઈના મમ્મી આપણને આ કૃષ્ણ જન્મ પ્રસંગે ભજન ગાઈ અને રસ્તરબોળ કરશે. हम कृष्ण कृष्ण गाएंगे, हम
હજુ વ્યાસપીઠ પર વક્તાશ્રી વિરાજમાન છે એટલે સ્થાન છોડીને આપ બહાર નહીં જશો.